નમસ્કાર મિત્રો, આપણે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો ફાળો જોઈએ છે. આ સૂક્ષ્મજીવોનો કૃષિ ક્ષેત્રે પણ પુષ્કળ ઉપયોગ થાય છે, પણ અત્યારે હાલ આધુનિક યુગમાં કૃષિ ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે રસાયણોનો પુષ્કળ ઉપયોગ થાય છે. અત્યારે હાલ આપણી ખોરાકની માંગને પહોંચી વળવા માટે, એવી જ રીતે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા માટે અથવા તો કૃષિની માંગને પહોંચી વળવા માટે પુષ્કળ પ્રમાણમાં રાસાયણિક ખાતરો વપરાય છે. આ રાસાયણિક ખાતરોથી ઉત્પાદન તો વધ્યું, પણ આ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી ઘણી બધી નુકસાનકારક અસરો થઈ. પહેલું તો આપણી જે જમીન છે એની ફળદ્રુપતા ઘટી, એમાં પ્રદૂષણ વધ્યું, આપણા પાકને પણ નુકસાન થયું, કેટલાક વનસ્પતિની આજુબાજુ રહેલા ઉપયોગી સજીવો છે એને પણ નુકસાન થાય, અને છેલ્લે ઇનડાયરેક્ટલી આવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ માનવ સ્વાસ્થ્યને, આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન કરે. અને માટે જ આપણે એનો વિકલ્પ વિચારવો જોઈએ. અને આ રાસાયણિક ખાતરનો વિકલ્પ શું છે? ઓર્ગેનિક ખેતી, જૈવિક ખાતરોનો ઉપયોગ. એટલે આપણા ઉપર હવે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવા માટે પ્રેશર વધી રહ્યું છે, અને એટલે જ આપણે આ જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈશે. તો પહેલો પ્રશ્ન એમ થાય કે ભાઈ આ જૈવિક ખાતર એટલે શું? જો આપણે શબ્દનો અર્થ કરીએ તો જૈવિક ખાતર એટલે સજીવોનું ખાતર. સજીવોનું ખાતર. કેવા સજીવોનું ખાતર? એવા સજીવો કે જે ભૂમિને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બનાવે છે, ભરપૂર બનાવે છે. જે સજીવો જમીનને, ભૂમિને પોષક દ્રવ્યથી સમૃદ્ધ બનાવે, ભરપૂર બનાવે, ફળદ્રુપતા વધારે, એવા સજીવોને આપણે જૈવિક ખાતર ગણીશું. અને એવા સજીવોમાં કોનો સમાવેશ થાય છે? એવા સજીવોમાં બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. એટલે આપણે સૂક્ષ્મ જીવોનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરીશું. આમ તો આ સૂક્ષ્મ જીવોનો જૈવિક ખાતર તરીકેનો ઉપયોગ તમે બધા વર્ષોથી જાણો છો. દાખલા તરીકે તમને યાદ હશે, મૂળગંડિકા, સિમ્બી કુળની વનસ્પતિ તમને યાદ હશે. તમે બધા જાણો છો કે સિમ્બી કુળની વનસ્પતિમાં મૂળગંડિકાઓ હોય, અને આ મૂળગંડિકાનું નિર્માણ કોણ કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. એટલે આ સિમ્બી કુળની વનસ્પતિમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા સહજીવન પસાર કરે છે. આ સિમ્બી કુળની વનસ્પતિનું મૂળ તંત્ર છે, અને આ મૂળ તંત્ર ઉપર જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, એ રાઇઝોબિયમ બેક્ટેરિયા નાની મોટી ગાંઠોનું નિર્માણ કરે છે. આ રીતે જેને આપણે શું કહીશું? મૂળગંડિકા કહીશું. આ બધી મૂળગંડિકાઓ છે, નાની મોટી ગાંઠો છે. સિમ્બી કુળની વનસ્પતિ ઉપર આવી નાની મોટી, એના મૂળ તંત્રમાં, સિમ્બી કુળની વનસ્પતિના મૂળ તંત્રમાં આવી નાની મોટી ગાંઠો સર્જાય છે, અને એ ગાંઠોને શું કહેવાય છે? મૂળગંડિકા કહેવાય છે. અને આ મૂળગંડિકાની અંદર રાઇઝોબિયમ નામના સહજીવી બેક્ટેરિયા વસે છે. અને આ રાઇઝોબિયમ એ જૈવિક ખાતર તરીકે વર્તે છે. કેવી રીતે? આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે? તમે બધા જ જાણો છો, વાતાવરણમાં રહેલ જે મુક્ત નાઇટ્રોજન છે એનું સ્થાપન કરાવે છે. વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરાવે છે, અને એમાંથી કાર્બનિક દ્રવ્યો બનાવે છે. એમોનિયા, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ જેવા દ્રવ્યો બનાવશે, અને આ જે કાર્બનિક દ્રવ્યો છે આ વનસ્પતિમાં પોષક દ્રવ્ય તરીકે વપરાય છે. એટલે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિમાં પોષક દ્રવ્યોની વૃદ્ધિ કરાવે છે અને જૈવિક ખાતર તરીકે વર્તે છે. આ ઉદાહરણ તમે જાણો છો. હવે એવું નથી કે આ નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા સહજીવી જ હોય. કેટલાક મુક્ત જીવી બેક્ટેરિયા પણ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરાવે છે.
એ પણ મૂળતંત્રની આજુબાજુ હોય છે. ઉદાહરણ તરીકે એઝેટોબેક્ટર, એઝોસ્પાયરિલિયમ આવા મુક્તજીવી બેક્ટેરિયા એ ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરાવે છે. એટલે આમ આપણી ભૂમિની અંદર આવા ઘણા બધા જૈવ ખાતરો છે, સૂક્ષ્મજીવો છે જે જૈવિક ખાતર તરીકે વર્તે છે અને વનસ્પતિમાં પોષક દ્રવ્યોનો ઉમેરો કરે છે. એમાંના કેટલાક બેક્ટેરિયા છે એ સહજીવી છે. ઉદાહરણ તરીકે રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર અને એઝોસ્પાયરિલિયમ જેવા મુક્તજીવી બેક્ટેરિયા એ પણ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરાવે છે. એવું જરૂર નથી કે ખાલી બેક્ટેરિયા જ મૂળતંત્ર સાથે સહજીવન પસાર કરે. કેટલીક ફૂગ પણ મૂળતંત્ર સાથે સહજીવન પસાર કરે છે અને ફૂગના મૂળતંત્ર સાથેનું જે સહજીવન છે એને માઇકોરાઇઝા કહેવાય છે. માઇકોરાઇઝા, ગુજરાતીમાં એને કવક મૂળ કહેવાય છે. આમાં ફૂગ છે એ મૂળતંત્ર સાથે સહજીવન પસાર કરે છે. આ જો આ વનસ્પતિનું મૂળતંત્ર છે અને એની સાથે મેં આ રેડ કલરમાં બતાવેલી છે ને ફૂગના કવક તંતુઓ છે. એટલે આ રીતે ખાસ કરીને ગ્લોબસ નામની ફૂગના કવક તંતુઓ છે એ આવું સહજીવન પસાર કરે છે. નામ યાદ રાખજો. કઈ ફૂગ? ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પણ તમને પૂછાઈ શકે છે. ગ્લોમસ પ્રજાતિની ફૂગ. ગ્લોમસ પ્રજાતિની ફૂગના કવક તંતુઓ છે મૂળતંત્ર સાથે સહજીવન પસાર કરે છે અને માઇકોરાઇઝાનું નિર્માણ કરે છે. આ માઇકોરાઇઝા એમાં ફૂગ અને મૂળતંત્ર વચ્ચેનું સહજીવન છે, એમસીક્યુમાં પણ પૂછાય. અને આ ફૂગ છે એ મૂળતંત્રને ખાતર પૂરું પાડે છે. આ ફૂગ એ મૂળતંત્રને વનસ્પતિને ફાયદો કરાવી આપે છે. શું ફાયદો કરાવે છે? આ જે ફૂગ છે એ ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરીને વનસ્પતિને પૂરું પાડે છે. ખાલી આટલું જ નહીં, આ ઉપરાંત આ ફૂગ છે વનસ્પતિની રોગ પ્રતિકારકતામાં પણ વધારો કરે છે. આ ઉપરાંત આ ફૂગ વનસ્પતિને ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતામાં પણ વધારો કરાવે છે. આ ઉપરાંત આ ફૂગની મદદથી વનસ્પતિમાં સર્વાંગી વિકાસ અને વૃદ્ધિ થાય છે. એટલે આ માઇકોરાઇઝા પ્રકારનો જે સંબંધ છે એ વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આ માઇકોરાઇઝા પણ એક જૈવિક ખાતર કહેવાય. એટલે આ ગ્લોબસ પ્રજાતિની ફૂગ એ જૈવિક ખાતર તરીકે વપરાય. જે વનસ્પતિના મૂળતંત્ર સાથે સહજીવન પસાર કરશે તો વનસ્પતિને પુષ્કળ પ્રમાણમાં ફોસ્ફરસ મળશે, એની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને ક્ષાર અને શુષ્કતાને પણ સહન કરી શકશે અને એનો સર્વાંગી વિકાસ થશે. એટલે આ પણ એક જૈવિક ખાતરનું ઉદાહરણ છે. એવી રીતે સાયનોબેક્ટેરિયા પણ જૈવિક ખાતર તરીકે વપરાય. સાયનોબેક્ટેરિયા એનું બીજું નામ તમે જાણો છો, નીલહરિત લીલ. નીલહરિત લીલ એને સાયનોબેક્ટેરિયા કહેવાય. આમ તો બેક્ટેરિયા છે પણ લીલ ધરાવે છે એટલે આ સ્વયંપોષી છે. સ્વયંપોષી બેક્ટેરિયા પોતાનો ખોરાક જાતે બનાવે. એને આપણે નીલહરિત લીલ નામ આપ્યું એટલે મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે, પણ ખાલી પાણીમાં નહીં, સ્થળજ અને જલજ પર્યાવરણમાં બંને જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સ્થળજ એમ પણ લખાય અને જલજ બંને વસવાટની અંદર એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. વિસ્તૃત રીતે, વ્યાપક રીતે, એટલે કે પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલા છે. એવું નથી ખાલી પાણીમાં જ જોવા મળે છે, સ્થળજ વસવાટમાં પણ જોવા મળે છે. અને એ શું કરે છે? આ સાયનોબેક્ટેરિયા વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરાવે છે. એની અંદર શાનો સમાવેશ થાય? આ સાયનોબેક્ટેરિયામાં નોસ્ટોક, એનાબિના અને એસિલોટેરિયા જેવા સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે, જે આપણે જૈવ ખાતર તરીકે વાપરીશું. ખાસ કરીને એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? ડાંગરના છોડની વૃદ્ધિમાં.
તમે જાણો છો કે ડાંગરના છોડ ક્યાં થાય છે? ડાંગરના છોડ જ્યાં પાણી વધારે હોય ને ત્યાં થશે, ખાસ કરીને ડાંગરના ખેતરમાં. ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે આ સાયનોબેક્ટેરિયા વપરાય છે. ત્યાં પાણીથી ભરપૂર છે અને આ સાયનોબેક્ટેરિયા પાણીમાં વસી શકે છે, જલજ વસવાટમાં. એટલે ડાંગરના ખેતરની અંદર જૈવિક ખાતર તરીકે વપરાય છે. એવું નથી કે ખાલી પાણીના જ વસવાટમાં જૈવિક ખાતર તરીકે વપરાય છે. એ સ્થળ જ વસવાટની અંદર, જમીનની અંદર પણ પોષક દ્રવ્યોની વૃદ્ધિ કરાવે છે. જમીનમાં પણ કાર્બનિક દ્રવ્યોનો વધારો કરાવે છે. એટલે આ સાયનોબેક્ટેરિયા જમીન અને પાણી બંનેમાં જૈવિક ખાતર તરીકે વપરાય છે. તો આમ આ જુદા જુદા પ્રકારના જે સૂક્ષ્મ જીવો છે એનો આપણે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ ધીરે ધીરે ઓછો થયો છે. અત્યારે હાલ બજારમાં મોટા પાયે વ્યવસાયિક ધોરણે આવા બધા જૈવિક ખાતરો વેચાય છે અને ખેડૂતો નિયમિત રીતે એને પ્રાપ્ત કરે છે, મેળવે છે, ખરીદે છે અને પોતાના ખેતરોમાં વાપરે છે. એટલે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટ્યો છે અને ઇનડાયરેક્ટલી આપણે જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકીએ છીએ. એ જ રીતે આપણે ખનિજ તત્વોની ભરપાઈ પણ પૂરી કરી શકીએ છીએ. તો આ જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ તમને ટૂંક નોંધ સ્વરૂપે પણ પૂછાય. ફરી એકવાર આપણે ટૂંકમાં જોઈ લઈએ. જો આપણે જોયું કે અત્યારે હાલ ખેતીવાડીમાં રસાયણો વધારે વપરાય છે, રાસાયણિક જંતુનાશકો પણ હતા, એવી જ રીતે રાસાયણિક ખાતરો પણ આપણે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન વધારવા માટે વાપરીએ છીએ. પણ એ રસાયણોનો વધારે ઉપયોગ કરશો તો પ્રદૂષણમાં વધારો થશે અને અત્યારે હાલ મોટી સમસ્યા પ્રદૂષણની છે. સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન કરશે. એટલે આપણે એનું વિકલ્પ વિચારવું પડશે. તો રાસાયણિક ખાતરોનું બીજું વિકલ્પ શું છે? જૈવિક ખાતર. જૈવિક ખાતરો એટલે શબ્દો ઉપરથી જ ખ્યાલ આવે કે કોનું ખાતર? સજીવોનું ખાતર. પણ કેવા સજીવો? એવા સજીવો કે જે ભૂમિમાં પોષક દ્રવ્યથી ભરપૂર બનાવે છે, સમૃદ્ધ બનાવે છે. બેક્ટેરિયા, ફૂગ, સાયનોબેક્ટેરિયાનો સમાવેશ થાય. આવા કેટલાક જૈવિક ખાતરોના ઉદાહરણ તમે જાણો છો. એક તો સિમ્બિકોડની વનસ્પતિમાં રહેલ રાઇઝોબિયમ બેક્ટેરિયા. તમે જાણો છો કે સિમ્બિકોડની વનસ્પતિના મૂળ તંત્ર ઉપર આવી ગાંઠો હોય જેને મૂળ ગંડિકા કહેવાય અને એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા સહજીવન પસાર કરે. એ રાઇઝોબિયમ બેક્ટેરિયા એક ફાયદો કરાવે છે વનસ્પતિને. શું? વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરાવે છે, એમાંથી કાર્બનિક દ્રવ્યો બનાવે છે જે વનસ્પતિ માટે પોષક દ્રવ્ય તરીકે વર્તે છે. એટલે આ એક જૈવિક ખાતર થયું. હવે એનો મતલબ એવો નથી કે નાઇટ્રોજન સ્થાપન કરતા બધા જ બેક્ટેરિયા આવા સહજીવી હોય. કેટલાક મુક્ત જીવી બેક્ટેરિયા પણ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરાવે છે. ઉદાહરણ તરીકે એઝોટોબેક્ટર અને એઝોસ્પાઇરેલિયમ. હવે બેક્ટેરિયા જ ખાલી સહજીવન પસાર કરે મૂળ તંત્રમાં એવું નથી. ફૂગ પણ મૂળ તંત્રમાં સહજીવન પસાર કરે છે અને વનસ્પતિ માટે ફાયદાકારક છે. અને આ સંબંધને, ફૂગ અને મૂળ તંત્રના સહજીવનવાળા સંબંધને આપણે માઇકોરાઇઝા કવક મૂળ કહીશું. અને એમાંય જે ફૂગ વપરાય છે મોટે ભાગે એ ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે જે આવા માઇકોરાઇઝાનું નિર્માણ કરે છે. આમાં ફૂગના કવકતંતુ મૂળ તંત્રની આજુબાજુ વીંટળાઈ જાય છે અને મૂળ તંત્રને ઘણો બધો ફાયદો કરાવે છે. એક તો ફોસ્ફરસનું પ્રમાણ વધારી આપે છે, એની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે, ક્ષાર અને શુષ્કતા સામે સહન કરવાની ક્ષમતા પણ વધારે છે અને વનસ્પતિનો સર્વાંગી વિકાસ કરાવે છે. એટલે આ ખૂબ જ અગત્યની છે આ માઇકોરાઇઝા ગ્લોમસ પ્રજાતિની ફૂગ, જેનો આપણે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. એમ તો સાયનોબેક્ટેરિયા પણ જૈવિક ખાતર તરીકે આપણે વાપરી શકીએ છીએ. સાયનોબેક્ટેરિયાને નીલ હરિત લીલ કહેવાય. જો લીલ ગણીએ તો આ પાણીમાં વસે એટલે એનો મોટે ભાગે પાણીમાં વધારે ઉપયોગ થાય છે. પણ એવું નથી. આ સાયનોબેક્ટેરિયા પાણીમાં અને જમીન ઉપર બંને જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અને શું કામ કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરાવી આપે છે. આ સાયનોબેક્ટેરિયામાં નોસ્ટોક, એનાબિના અને એસિલોટેરિયા જેવા સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય. અને આ જે સાયનોબેક્ટેરિયા છે એનો ખાસ ડાંગરના ખેતરોમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે, કેમ કે પાણીથી ભરપૂર હોય છે, જલ તરબોળ હોય છે. એવું નથી કે પાણીવાળી જગ્યાએ જ આનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય.
જમીનમાં પણ એનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે અને કાર્બનિક પોષક દ્રવ્યોમાં વધારો કરે છે. સ્વાભાવિક છે કે આવા જ બધા જૈવિક ખાતરો બજારમાં પુષ્કળ પ્રમાણમાં વ્યાપારિક ધોરણે વેચાય છે. ખેડૂતો એને ખરીદે છે અને નિયમિત એનો ઉપયોગ કરે છે. એટલે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટ્યો છે અને એની જગ્યાએ આપણે જૈવિક ખાતરો વાપરીએ છીએ, જમીનને ફળદ્રુપ બનાવીએ છીએ અને કાર્બનિક દ્રવ્યોમાં વધારો કરાવીએ છીએ. આની સાથે જ આપણું 10મું સૂક્ષ્મજીવવાળું ચેપ્ટર પૂરું થયું, એક યુનિટ પૂરો થયો. આવતા લેક્ચરમાં આપણે નવા યુનિટથી નવા ટોપિકથી શરૂઆત કરીશું.